Hello students, let's try to solve this problem. આજે એ પ્રોબ્લેમ છે એ જીટીયુના જૂના ક્વેશ્ચન પેપરમાંથી પૂછાયેલો છે. A screw clamp and nut subjected to 75 kilonewton compressive force. Find screw diameter and height of nut. Ignore buckling of screw. For single start square thread, consider 2 threads per centimeter. For screw permissible compressive stress is 100 Newton per mm square and the bearing pressure is 20 Newton per mm square. So here the load given is 75 kilonewton. The permissible compressive stress is given is 100 megapascal. Bearing pressure is given 20 Newton per mm square. Now additionally we have given one more term 2 thread per centimeter. એટલે કે 1 સેન્ટીમીટરમાં 2 થ્રેડ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ એ શું કહેવા માંગે છે. ઓકે, સો ધીસ ઇઝ અ સ્ક્વેર થ્રેડ. ઓકે, અહીંયા લખેલું છે કે 1 સેન્ટીમીટરમાં કેટલા થ્રેડ છે? 2 છે, એટલે કે 2 આખા થ્રેડ આવવા જોઈએ. તો એમ કહી શકાય કે 10 મિલીમીટરમાં આપણી પાસે કેટલા થ્રેડ છે? 1 and 2. સો લેટ્સ ડિવાઈડ 10 મિલીમીટર ડિવાઈડ બાય 2. તો આપણને કેટલું મળશે? 5 mm. So 5 mm per thread. So by definition this is called pitch. કે ભાઈ એક થ્રેડ માટે લિનિયર ડિસ્ટન્સ જે આપણે રાખવું પડે મૂવમેન્ટ માટે એને કહેવાય pitch, રાઈટ? તો આપણને અહીંયા ખાલી કન્ફ્યુઝ કરવા માટે ઉલટા શબ્દો આપેલા છે કે 1 સેન્ટીમીટરમાં 2 થ્રેડ છે. આપણે ઉલટું કરવાનું છે કે ભાઈ 1 સેન્ટીમીટરમાં 2 થ્રેડ છે તો 1/2, તો 1 સેન્ટીમીટરની જગ્યાએ 10 મિલીમીટર લેવાનું. તો 10/2 નો મતલબ જવાબ શું આવે? 5. તો 5 mm પર થ્રેડ, દેટ ઇઝ pitch itself, રાઈટ? તો 5 mm શું થાય? pitch થાય. Okay, so 5 mm is your pitch. Now let's find the screw diameter. So by considering compressive failure, W is equal to pi by 4 dc square into permissible compressive stress. Now the value given of load is 75,000 into pi by 4 dc square and the permissible value 100 is given. So cancel out these two 0 and calculate the value of DC. The answer comes out to be 30.90 millimeter. Okay, so we are going to take it equivalent to 31 millimeter as a core diameter. Okay, તો જે સ્ક્રૂનો જે ડાયામીટર છે એમાં બે પ્રકારના ડાયામીટર હોય છે. એક છે કોર ડાયામીટર જે આપણે શોધ્યો છે જે સ્મોલેસ્ટ છે, અને આપણે જે શોધવાનું છે નોમિનલ ડાયામીટર છે. હંમેશા સ્ક્રૂને ડેઝિગ્નેટ કરવામાં આવે છે નોમિનલ ડાયામીટર ઉપર, એટલે કે લાર્જેસ્ટ ડાયામીટર, રાઈટ? સો વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધીસ ડાયામીટર. તો આપણી થિયરીમાં ઘણીવાર આપણે એને ડી લખીએ છીએ અથવા કોઈ કેપિટલ ડી લખીએ છીએ, ડઝન્ટ મેટર, બટ ઇટ્સ કન્સેપ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો હાઉ કેન વી ફાઇન્ડ ડી? વી હેવ ટુ એડ સમથિંગ ઇન કોર ડાયામીટર. તો કોર ડાયામીટરમાં આપણે કંઈક એડ કરવું પડશે. હવે બાય ડેફિનેશન આપણે સમજીએ કે શું એડ કરવાથી આપણને નોમિનલ ડાયામીટર મળી શકે છે, રાઈટ? તો કોર ડાયામીટરમાં આપણે આ ડિસ્ટન્સ એડ કરી દઈએ લેફ્ટ એન્ડ રાઈટ. તો આ ડિસ્ટન્સ કેટલું થાય? પીચનું અડધું, અહીંયા પણ પીચનું અડધું. તો બેને સમેશન કરો તો શું થાય? એક કમ્પ્લીટ પીચ થઈ જશે, રાઈટ? સો વી હેવ ટુ એડ અ પીચ વેલ્યુ ઇન્ટુ કોર ડાયામીટર. સો 31 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 36 મિલીમીટર. તો આ થયો તમારો શું થયો? નોમિનલ ડાયામીટર. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, સો ફર્સ્ટ આન્સર ઇઝ સ્ક્રૂ ડાયામીટર ઇઝ 36 millimeter. Now let's find the height of nut. So to find the height of nut, there is a simple equation. Height of nut is equal to h is equal to number of thread in contact into pitch. અહીંયા આપણને number of thread ખબર નથી, પણ pitch ખબર છે. So to find the number of thread, we have to consider bearing failure of the nut. So considering bearing failure of nut. Okay, so કયા થ્રેડ કોન્ટેક્ટમાં આવશે બેરિંગ ફેલરમાં? લેટ્સ ડ્રો ધ સ્ક્રૂ ફર્સ્ટ and add some material so it become the nut. Okay, so this is the area. તો આ જે રિંગ એરિયા છે એના ઉપર શું થશે? કમ્પ્રેસિવ ફોર્સ લાગશે અને બેરિંગ ફેલિયર થશે, રાઈટ? સો W is equal to pi by 4 outer diameter minus DC diameter into bearing failure number of thread in contact.
તો આ ઇક્વેશન ઉપરથી આપણને શું મળશે? નંબર ઓફ થ્રેડ મળશે, રાઈટ? સો લેટ મી રાઇટ 75,000 ન્યૂટન લોડ pi by 4. This value is 36 square and this value is 31 and bearing pressure is given 20. So number of thread. તો આ ઇક્વેશન ઉપરથી આપણને શું મળશે? નંબર ઓફ થ્રેડ મળશે. So calculate, use your calculator and find out. So it comes out to be 14. Okay, so height of nut h is equal to nt into pitch. So it is 14 into 5, so it is 70 millimeter. So this is your answer. I hope કે તમને ખબર પડી હશે.